ત્રીજા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે સર્વ સંતો માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો, એકબીજાને પ્રશ્ન પૂછો અને ઉત્તરો કરો. મુનિ બાવા બ્રહ્માનંદ સ્વામીને પૂછે છે, આવો સત્સંગનો યોગ મળ્યો, આવો ભગવાનનો યોગ મળ્યો, બીજા બધા વિકાર ટળી ગયા છે, સત્સંગનો ખપ છે, તો પણ અંદર થોડી થોડી માન અને ઈર્ષા કેમ નભ્યા જાય છે? બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેનામાં માન અને ઈર્ષા નભ્યા જાય છે એનામાં બુદ્ધિ નથી એમ સમજવાનું. કારણ કે બુદ્ધિવાળો કોને કહેવાય? પોતાની ખામી જાણે એ બુદ્ધિવાળો. ક્યાંક યાત્રામાં જવું હોય, પ્રવાસમાં, એટલે હોશિયાર જે ગાડીવાળો હોય એ યાત્રાનો આરંભ કરતા પહેલા પોતાની ગાડીઓની ખામીઓ શોધી લે. ટાયરમાં હવા કેટલી છે લાતો મારીને જોઈ લે, અંદર પાછળ સ્પેર વ્હીલ પડ્યું હોય તો એ જોઈ લે કે એમાં હવા છે કે જતી રહી છે. લાઇટો બાઇટો ચેક કરી લે, પાણી જોઈ લે, એન્જિનમાં ઓઇલ જોઈ લે, સ્ટાર્ટ કરતાની સાથે ટાંકી કેટલી ભરેલી છે એ જોઈ લે. આ બધું જોઈ વિચારી લે. રસ્તામાં આ ગાડીના મશીનમાં શું નબળાઈ છે ને શું જરૂર પડશે, બે ચાર પાના કે આવે તે એ બધું જોઈ લે, રાખી લે સાથે. એને કહેવાય હોશિયાર, ડાયો, બુદ્ધિવાળો. એકદમ બેસી જાય, બસ દોડાવે, 5, 15, 50 કિલોમીટર જઈને ઠાઠી ઊભું રહે. કેમ ભાઈ? તો કે પૈડામાં હવા નીકળી ગઈ. બીજું પાછળ વાળું ચડાવી દો, એ કાઢે તો કે એમાંય હવા નથી. હવે શું કરે જંગલમાં? હવે કે ફૂંકો મારીને થોડી હવા પુરાય છે? માણસ પોતાની નબળાઈ જે સમજે, મારી ખામી ક્યાં છે એ પહેલી વિચારી લે, તો એ બુદ્ધિવાળો કહેવાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પોતાના અવગુણ સમજે એ બુદ્ધિવાળો. આ દુનિયામાં, સમાજમાં મોટે ભાગે બીજાના દોષ બધાને ખબર હોય. આ ભાઈ કેવા છે, કહું બેસાડીને વાત કરે, સાંભળો, આમ તમને સારા લાગતા હશે પણ એની વાત કહું તમને, એમ કરીને 5, 10, 15, 20, 25 ખામીઓ આખું લિસ્ટ રજૂ કરી દે. પણ પોતાની ખામીઓ કેટલી છે એને ખ્યાલ ના આવે. શ્રીજી મહારાજ તો એટલે સુધી કહે છે કે જે પોતાનો અવગુણ જાણે નહીં અને એમ માને કે હું તો મોટો સનકાદિક જેવો છું, અને બીજા મોટા હોય એ બધાને પોતાનાથી ઉતરતા જાણે, તો એ બુદ્ધિવાળો ન ગણાય. એ તો મૂર્ખ છે. શ્રીજી મહારાજ તો કહે છે મૂર્ખ નહીં, એ મહામૂર્ખ છે. ગમે એટલી હોશિયારી હોય, ગમે એવી સારી બુદ્ધિવાળા કોઈ હોય, વ્યવહારિક બુદ્ધિવાળા હોય, એ ઉપરથી બધા એની બુદ્ધિ ચોજાળી જણાય. ચોજાળી એટલે બહુ ચપળતાવાળા કહેવાય, પરંતુ એ બધા મૂર્ખમાં ખપે છે. કારણ કે એ બધી બુદ્ધિ મોક્ષમાં કામ આવતી નથી. થોડીક બુદ્ધિ હોય પણ જો પોતાની ખામી જે સમજતો હોય તો એની થોડી બુદ્ધિ એ મોક્ષને ઉપયોગી થાય છે. માટે સાચો બુદ્ધિવાળો એને કહેવાય. સ્વામીનો પ્રશ્ન હતો મુનિ બાવાનો, માન ઈર્ષા કેમ નભ્યા જાય છે? શ્રીજી મહારાજના આ ઉત્તર ઉપરથી એવું નક્કી થયું કે જે પોતાની ખામી વિચારે એને અવગુણ જતા રહે. પણ જે પોતાની ખામી વિચારે જ નહીં, એને ખબર જ ન હોય, જે એમ માને હું તો પરિપૂર્ણ, આઈ એમ પરફેક્ટ, બસ, તો એ કોઈ દાડો સુધરે નહીં. મહારાજ કે છે કીર્તન બોલો. એટલે સંતોએ કીર્તન શરૂ કર્યા. સખી આજ મોહન દીઠારે શેરીએ આવતા, મુરલીમાં ગીત મધુરા રે ચાલ્યા આવે ગાવતા. પ્રેમાનંદ સ્વામીના આ કીર્તન છે. મહારાજ સભામાં આ સંતોના કીર્તનો અવારનવાર ગૌરાવતા. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી આ બધા આદિ નંદ સંતોના કીર્તનો શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે અક્ષરધામ ગોલોકમાં આ કીર્તનો ગવાય છે. કીર્તન સાંભળ્યા પછી મહારાજ કહે છે આ તમે કીર્તનો ગાયા ને એમાં હેત બહુ છે. કીર્તનોમાં ભગવાન પ્રત્યે હેત બહુ વર્ણવ્યું છે. પણ અમે વિચાર કર્યો હેત બહુ મોટી વાત છે અને હેતે કરીને ભગવાન ભજવા એ સારી વાત છે. ભગવાનમાં હેત થવું એ તો બહુ સારી વાત છે. પણ સારી રીતે વિચારીને જોયું ત્યારે એમ જણાયું હેત છે એ જ ભગવાનની માયા છે. ભગવાનની માયા છે હેત રૂપે જ વહે છે. ભગવાનની માયા આપણા સુધી આવે એનું માધ્યમ બની જાય છે હેત. આપણી ભાષામાં એટલા બધા શબ્દો છે હેત, પ્રીત, સ્નેહ, આ બધા અનેક શબ્દો છે. અલગ અલગ સંદર્ભમાં એ શબ્દનો ઉપયોગ થાય. ભગવાનમાં હેત શ્રીજી મહારાજ કહે છે સારી વાત છે પરંતુ હેત છે એ જ ભગવાનની માયા છે. હવે ઉદાહરણમાં મહારાજ કહે છે કોઈ બહેનો પરસ્પર હેત રાખતી હોય, કોઈ ભાઈઓ પરસ્પર હેત રાખતા હોય કે આ બધામાં વિજાતીય હેત આકર્ષણ હોય તો એમ નથી લાગતું કે એ જ એક બંધન રૂપ બની જાય છે. આખા જગતનો પ્રવાહ, આ જગતની સંસ્કૃતિ એટલે કે ઉત્પત્તિ એ હેત રૂપે જ થાય છે, હેતથી જ થાય છે. જો હેત ન હોય તો આ જગત ચાલે જ નહીં, અટકીને ઉભો રહે, રસ્તા વચ્ચે અટકીને ઉભો રહે. તમે કોઈ પક્ષી સામે જુઓ, પક્ષી માળામાં ઈંડા મૂકે અને ઈંડામાંથી બચ્ચું થાય એટલે કેટલો એના માટે પ્રયત્ન ચાલુ કરી દે છે. એની રક્ષા, એના પોષણ માટે જ્યાં ત્યાંથી દાણા વીણી લાવીને બચ્ચાના મોઢામાં આપે છે. પક્ષીવિદોને પૂછો તો એ પક્ષીના ચહેરા ઉપર, હાવભાવ ઉપર બહુ પરિવર્તન. આ અમારું બચ્ચું છે, એને ખવડાવવામાં એટલો બધો આનંદ આવે. પક્ષીઓ એને બહુ સાવધાનીથી દાણા મોઢામાં આપી આપીને મોટું કરે. કેટલું હેત, કેટલો પ્રેમ છે એના બચ્ચા ઉપર. પછી આગળ વિચારવાની કોઈ શક્તિ જ નહીં. હેતથી જ બસ બચ્ચાનું પોષણ કર્યા કરે છે. પશુ સામે નજર કરો, ગાય હોય, ભેંસ હોય, એને જયારે વાછડું કે પાડું જન્મે, ઓહો એટલો પ્યાર, જીભથી ચાટી ચાટી ચાટીને ચોખ્ખું કરે. વાછડું ધાવવા માંડે તો ગાય એને ચાટે, આ મારું બચ્ચું છે, બસ બીજું કઈ નહીં. એ વખતે કોઈ અજાણ્યો માણસ જાય તો એને ત્યાં ને ત્યાં 3 ફ્રેક્ચર કરી દે. ખબરદાર જો મારા બચ્ચાને અડ્યો તો. અરે એટલે સુધી દાખલા નોંધાયા છે સૌરાષ્ટ્રમાં. ગીરની ભેંસો બહુ સુરવીર. કોઈ સિંહ આવી ચડે પાડાને ખેંચવા તો એવો સામનો કરી દે, જાન